રામોલ અને હાથીજણ વિસ્તારમાં ભાજપનો ખેસ પહેરીને લોકો કેમ વિરોધમાં બોલવા લાગ્યા? ઘણા બધા લોકો એ પ્રકારે વિરોધ દર્શાવી રહ્યા હતા ભરી સભામાં કે જાણે ભાજપે કંઈક ખોટું કરી નાખ્યું છે. જોઈએ શું હતી વિગતો, જે લોકો જ શું કહી રહ્યા છે, સમગ્ર વિડીયો જોઈએ, જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં. તમારા હક માટે લડો, લીડર બનો. તમને ક્યાંય પણ તકલીફ થાય તો અમારી આ ટીમ તમારી સાથે. કોઈ પણ પરિસ્થિતિમાં આ અમારી ટીમ તમારી સાથે. એની ચિંતા ના કરશો અને તમારી ઈચ્છા થાય ને ત્યાં વોટ આપજો. અમે અહીં આપજો ત્યાં આપજો એવું પણ નથી કહેતા. તમારી ઈચ્છા થાય ત્યાં આપજો, પણ કોઈ દિવસ અન્યાય સહન કરશો નહીં. મૌલિકભાઈ પટેલ આવ્યા હતા, સારી રીતે અમે મીટિંગ કરી, બધું જ કર્યું અને બધું મીટિંગ પતી ગયા પછી મૌલિકભાઈ પટેલ જતા રહ્યા અને પાછળથી એમના કાર્યકર્તાએ અમારી જોડે મગજમારી કરી, અમારા છોકરાઓ જોડે. કાલ ઉઠીને અમારા છોકરાઓને કંઈ થાય તો એનું શું અમારે કરવાનું એમ એ ડર અમારા છે, બીજો કંઈ જ નહીં. અને એ લોકો વારે વારે અમને આવી રીતે એક વાત દબાઈ ગયા, ડર આપી ગયા તો કાલ ઉઠીને ફરી અમારા છોકરાઓને કંઈ થાય એનું બદલાઈ જાય તો આ પબ્લિક જાગતી કેમ નથી? ગુજરાતની પબ્લિક કેમ બરોબર છે. બરાબર છે. આ માણસે મારું કામ નથી કર્યું. અતુલભાઈ ના ત્યાં હું 10 વખત ગયેલો છું, હું સારી રીતે ઓળખું છું. સાચી તો મોટે એમને જ આપે છે પબ્લિક. શું કરવાનું? અને પબ્લિક નો કંટ્રોલ સરકાર ઉપર હોવો જોઈએ, નહીં કે સરકાર નો કંટ્રોલ તમે બરાબર. પબ્લિક નો કંટ્રોલ સરકાર ઉપર હોવો જોઈએ, નહીં કે માણસ છે કાર્યકર. સરકાર નો પબ્લિક. અમે તો ઓળખતા જ નથી ઓલરેડી. અમે તો નોકરી વાળા માણસ છીએ. બરાબર છે. અત્યારે મારા તકલીફ છે, ફર્સ્ટ નંબર આ લાઈન નું હતું. આ લાઈન રખડી ગઈ, બધા થઈ ગયું, આખા નગરમાં થઈ ગયું. તમે જે બોલ્યા બરોબર છે. પાણી ગટર નથી, કયા માણસે કરી? બરાબર છે, સાચી વસ્તુ. બરાબર કે નથી થતું એમનું કામ. જણાવવામાં થાય છે કે આટલા વર્ષોથી અમે મમ્મી જ્યારે અહીંયા મોટોનો મારો જન્મ અહીંયા હતો, આટલા વર્ષોથી રહીએ છીએ. ઘણું બધું બજેટ આવે છે, ઘણું બધું બજેટ ફાળવવામાં આવે છે. મોટો તો ત્યાં સુધી અમે ભાજપને જ વોટ આપવામાં આવ્યો છે. અહીંના જે સ્થાનિક કોર્પોરેટર છે એમને જ અમે વોટ આપીએ છીએ લાઈન તરફથી. બટ અમે ક્યાંક જઈએ છીએ રજૂઆત કરનાર અહીંના સ્થાનિક કાર્યકર્તાઓને, તો કોઈ પણ પ્રકારનો અમને રિસ્પોન્સ આપવામાં આવતો નથી. એમના સાથે રજૂઆત કરી, એમનાથી કંઈ કામ નથી થતું. અમે કહીએ આગળ જઈએ તો અમારું કામ છે એ લોકો આવીને અટકાવી દે છે કે ભાઈ તમારું કામ આમ છે તેમ છે, દિવસો બતાવવામાં આવે છે. તમારું કોઈ પક્ષ સાથે બી લેવા દેવા નથી, કે કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, અમે બધા સાથે સેમ છે. પણ અમારી સાથે અન્યાય એ થયો કે અમારે ત્યાં મિટિંગ થઈ હતી. મિટિંગ બાબતે કાર્યકર્તા આવ્યા હતા, એમનું માન સન્માન જાળવીને અમે શાંતિથી મિટિંગ પૂર્ણ કરી છે. એમને ખ્યાલ છે ને ગયા છે. એમના ગયા પછી ત્યાંના કાર્યકર્તા બે અહીંના સ્થાનિક લોકો આવીને અમને ધમકી આપે છે કે તમે અમારી જોડે કેમ ના આવ્યા. જે સ્થાનિક કાર્યકર્તા છે આજ સુધી અમારી લાઈનમાં આટો મારવા બી નહીં આવ્યા. તમારે પૂછવું હોય તો 200 લોકો બેઠા છે, તમે એમને પૂછી શકો છો. આજ સુધી આવ્યા નથી. અમે ક્યાંય રજૂઆત કરીએ છીએ તો એ લોકો અમને દબાવવાની કોશિશ કરી રહ્યા છે. એટલે આ મુદ્દો છે. તો આ ભારતીય બંધારણ હેઠળ મત આપવાનો અમને અધિકાર છે. તો ભાજપને આ વર્ષે અમે વોટ નહીં આપીએ. આ બદલ મારી સાથે બીજા બધા અહીંયા નહીં, यूपीમાં भी हमारी एक कांग्रेस पार्टी છે, हमारे यादव सरकार. અમે એક જણને જોડ નહીં લડતા બીજેપી માટે. ત્યાં બી લડું છું, અહીંયા બી લડું છું. છેલ્લા 15 વર્ષથી હું વોટ આલતો આવ્યો બીજેપી નહીં. પણ આજે શું, એક દિવસ કોઈ ધારાસભ્ય આવ્યા હતા, મારું મકાન મળ્યું ત્યારે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કહે છે ટેક્સ વગર મકાન નહીં બનશે. પણ ગટર લાઈન માટે કહે છે અમારે તો અંડરમાં આવતું જ નહીં. આ તો તકલીફવાળી વાત છે ને. બરાબર. હા, અમે તમને વોટ આપ્યા છે, વિજય બનાવ્યો છે, પણ થોડું અમારા હવે અમને એક આધાર કાર્ડ હું મેઘાણીનગર રહેતો હતો, ત્યાં આ સર્વા બોર્ડમાં અમે ઇલેક્શન આપતા હતા, વોટ આલતા હતા. ત્યાં બી આપણે બીજેપીનો વોટ આલતા હતા, અહીંયા બી આવ્યા. હવે અહીંયા વોટ આલવા આવ્યા તો એ ખાલી એક આધાર કાર્ડ બદલાવવા માટે મને 300 રૂપિયા ચૂકવવા પડે. તો પછી શું મતલબ? કોઈ મતલબ ખરા? 10% એક જ મકાન માના નામે હોય યા છોકરાના નામે હોય. હવે દરેક મકાન બધાના નામે થોડી હોય, મા બાપના. એટલે આ બધી વસ્તુ બી થોડા સરકારને જોવું જોઈએ. ના આવી રીતે ચાલશે તો અમને બી ઉતારવું પડશે. આવી રીતે સીધી સી વાત.
વિનોબા ભાવનગરના નાગરિક છીએ. આટલા વર્ષોથી અમે ટેક્સ ભરીએ છીએ. અમને રોડની સુવિધા નથી, લગ્ન માટે હોલની સુવિધા નથી, લાઇનમાં બ્લોકની સુવિધા નથી. બરાબર. સરકારી દવાખાનું નથી. બોલ. બરોબર. આ બધી રજૂઆતો અમારે છે, એના બદલ અમે બહુ ત્રાસી ગયા છે. એટલે હવે અમે આ કેસ હવે ઉતારીએ છીએ. હવેથી અમે વોટ નહીં આપીએ. હવે અમે વોટ નહીં આપીએ ભાજપ. કીધું એ પ્રમાણે અહીંના જે કાર્યકર્તા છે એમને અમને એવું કીધું હતું કે ભાઈ તમારા 40-50 વોટથી કે 100-200 વોટથી અમને કોઈ ફરક પડતો નથી. બરાબર છે. અને તમારે મૌલિક પટેલને મળવું હોય, આગળ જવું હોય, તમારે જે અમારાથી તમને કોઈ ફરક પડતો નહીં. એટલે અમને બી એમનાથી ફરક પડે છે. એટલે આજથી અમે આ ભાજપનો ફેસ મૂકી દઈએ. તમારા રોડનું કામ